નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। આજે મિત્રો આપણે પાછી તમારા માટે એક નવી જ નોકરીની જાહેરાત લઈને આવી ગયા છીએ। તો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો, તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેશો, કેમ કે આ ચેનલ પર આપણે નોકરીની જાહેરાત વિશેની માહિતી સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ। તો આજે આપણે વાત કરીશું બેંક ઓફ બરોડા દ્વારા ભારત સરકારની એપ્રાઇઝલ BSVS RSETI ભવન ખાતે છે એ ફાઇનાન્શિયલ લિટરેસી કાઉન્સેલર FLC ની પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી તમે કૃષિ, પશુ ચિકિત્સા વિજ્ઞાન અથવા સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને સામાજિક કાર્યમાં અનુસ્નાતક એટલે કે MSW ની ડિગ્રી તમે ધરાવતા હોય તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। મિત્રો હજુ એક વખત છે એ લાયકાત ફરી વખત બોલી જાઉં છું, આરામથી સાંભળી લેશો। સ્નાતકની ડિગ્રી, હવે તેમાં સ્નાતક એટલે ગ્રેજ્યુએટ તમે શેમાં કરેલું હોવું જોઈએ તો કે કૃષિ, ત્યારબાદ કૃષિ મીન્સ એગ્રીકલ્ચર, પછી પશુ ચિકિત્સા એટલે વેટરનરી, વિજ્ઞાન એટલે કે સાયન્સ, સમાજશાસ્ત્ર એટલે સોશિયોલોજી, મનોવિજ્ઞાન અને સામાજિક કાર્યમાં અનુસ્નાતક એટલે કે માસ્ટર તમે MSWની ડિગ્રી ધરાવો છો તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। હવે સૌપ્રથમ તો તમે સ્થાનિક ભાષાથી તમે પરિચિત હોવા જોઈએ, તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ એટલે તે પછી તમને સર્ટિફિકેટ હોવું જોઈએ। ત્યારબાદ અનુભવની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીયકૃત બેંક RRB પ્રાઇવેટ લિમિટેડમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે। બેંક અથવા બેન્કિંગમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ અથવા સંબંધિત ક્ષેત્રો NBFC અથવા તો FLS અથવા વ્યાપારમાં BC કોઓર્ડિનેટરનો ઓછામાં ઓછો જો 5 વર્ષનો તમે અનુભવ ધરાવો છો અથવા તો RCT ભવનમાં ડિરેક્ટર તરીકેની ઓછામાં ઓછી જો તમે 3 વર્ષ સુધી કામગીરી કરેલી છે તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। જો ડિરેક્ટર તરીકેની 3 વર્ષની અને સ્ટાફ તરીકેની 5 વર્ષની ફેકલ્ટીની કામગીરી તમે કરેલી હોય તો તમે આના માટે એલિજિબલ ગણાશો। વયમર્યાદાની વાત કરવામાં આવે તો 64 વર્ષ કરતાં વધારે તમારી ઉંમર ન હોવી જોઈએ, સારું તમારું સ્વાસ્થ્ય હોવું જોઈએ, રહેઠાણની સુવિધા પૂરી પાડવામાં આવશે અને નર્મદા જિલ્લાના ઉમેદવારો હશે તો તેમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। મહિને તમને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે અને 5,000 રૂપિયા છે એ TAD એટલે કે વાહન વ્યવહારના ખર્ચ માટે તમને 5,000 રૂપિયા એક્સ્ટ્રા એટલે ટોટલ મહિને તમને 30,000 રૂપિયા ચૂકવવામાં આવશે। મિત્રો રહેઠાણની સુવિધા અને RCT ભવનનું તો કામ ખૂબ જ સરસ હોય છે। તે તાલીમ લેનાર જે લાભાર્થીઓ હોય છે તેને પણ રહેવાની જમવાની સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે, એટલે તમને પણ આમાં રહેઠાણની સુવિધા છે એ પૂરી પાડવામાં આવશે। અરજી મિત્રો તમે છે એ તમારે 5 માર્ચ 2025 સુધીમાં અરજી કરી દેવાની છે। જો 5 માર્ચ એટલે કે 5/3/2025 પછી તમે અરજી કરશો તો તમારી અરજી છે એ માન્ય ગણવામાં આવશે નહીં, ઓટોમેટિક રિજેક્ટ ગણાશે। અધૂરી માહિતીવાળી પણ અરજી છે એ ગ્રાહ્ય ગણાશે નહીં। હવે અરજી છે એ તમારે કઈ જગ્યાએ મોકલવાની છે મિત્રો તો તેનું એડ્રેસ નોંધી લેશો। અરજી છે તમારે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન BSVS RCT રાજપીપળા કાલિયાભૂત મંદિર સામે પેલેસ રોડ રાજપીપળા D નર્મદા ડિસ્ટ્રિક્ટ નર્મદા ખાતે તમારે મોકલવાની છે। મિત્રો અરજી મોકલવાનું એડ્રેસ હજુ એક વખત બોલી જાઉં છું, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન BSVS રાજપીપળા કાલિયાભૂત મંદિર સામે પેલેસ રોડ રાજપીપળા। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। નીચે આપણા વોટ્સએપ ગ્રુપની જે લિંક છે તેને પિન કરું છું, તમે વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો। અને મિત્રો આપણો આ વિડીયો છે તમારા બધા જ મિત્રો સુધી શેર કરો, કોઈક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ મિત્રો વિડીયો પહોંચી જાય તો તેને છે એક રોજગારની તક પૂરી પાડી શકાય। ધન્યવાદ।